ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद अविभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में 8मा मंत्रनो भाष्य सहित આપણે વિચાર કરી ચૂક્યા। અહીંયાથી એટલે કે 9મા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી પ્રકરણનો વિભાગ થઈ રહ્યો છે। એટલે ભગવાન ભાષ્યકાર પ્રકરણનો વિભાગ દેખાડવાની ઈચ્છાથી પહેલા જે કહેવાય ચૂક્યું છે એનો પુનઃ ઉલ્લેખ કરે છે અહીંયાથી, જેથી કરીને ઉત્તર પ્રકરણની સાથે એનો શું સંબંધ છે એ સમજી શકાય। अत्र आद्येन मंत्रेण सर्व ऐषणा परित्यागेन
જ્ઞાન નિષ્ઠા ઉક્તા પ્રથમો વેદાર્થ. ઈશાવાસ્યમિદં સર્વં મા ગૃધઃ કસ્ય સિદ્ધનમિતિ અજ્ઞાનાં જીજીવિષૂણાં જ્ઞાન નિષ્ઠા અસંભવે પૂર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત ઇતિ કર્મનિષ્ઠા ઉક્તા દ્વિતીયો વેદાર્થઃ. આ પંક્તિ ઉપર ટીકાકાર લખે છે, પ્રકરણ વિભાગમ દિદર્શયિષુઃ વૃત્તમ અનુવદતિ. ટીકાકાર એવું કહે છે કે ભગવાન ભાષ્યકાર અહીંયાથી પ્રકરણનો વિભાગ દેખાડવાની ઈચ્છાથી જે કહેવાય ચૂક્યું છે એ વૃત્તનો અનુવાદ કરે છે. શું કરે છે? અનુવાદ એટલે પુનઃ ઉલ્લેખ. એટલે શું કહેવાય ચૂક્યું છે? પ્રકરણ વિભાગ. દ્વિતીય મંત્રના ભાષ્યના અંતમાં જે ઉલ્લેખ કર્યો છે વિભાગનો, એ અહીંયા દેખાડવાની ઈચ્છાથી અહીંયા અવસર જોઈને ભગવાન ભાષ્યકાર પ્રકરણનો વિભાગ બતાવે છે. જો ઈશાવાસ્યમ ઇત્યાદિ જે પ્રથમ મંત્રમાં કહેલી જે જ્ઞાન નિષ્ઠા જે છે, એ જ્ઞાન નિષ્ઠા નો જે અધિકારી છે એને માટે કહેવા યોગ્ય જે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ જે છે એ સપર્યગાત ઇત્યાદિ જે 8મા મંત્ર સુધીમાં બતાવ્યું. 8મા મંત્ર સુધીમાં બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ બતાવ્યું. શેનું? બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ. કોને માટે? તો કયું જે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્ર, આદ્ય મંત્રમાં ઉક્ત જે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી છે એના માટે કહેવા યોગ્ય બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ જે છે એ આ 8મા મંત્ર સુધીમાં બતાવ્યું. હવે અહીંયાથી આગળ એટલે કે 9મા મંત્રથી અંધમ તમઃ ઇત્યાદિ જે 9મો મંત્ર છે એ મંત્રથી ઉપાસ્તિ પ્રકરણ જે છે, કુર્વન નેવેહ કર્માણી, એ જે મંત્રની અંદર જેનો ઉલ્લેખ કર્યો કર્મનિષ્ઠાના અધિકારીનો, એ કર્મનિષ્ઠાના અધિકારીને માટે કહેવા યોગ્ય આ પ્રકરણ થશે. એટલે કે અંધમ તમઃથી આ કર્મનિષ્ઠાના અધિકારીને માટે આગળનું પ્રકરણ કહેવામાં આવે છે. બીજા મંત્રની અંદર સંક્ષેપથી જેનો ઉલ્લેખ કર્યો હતો એ કર્મનિષ્ઠાના અધિકારી માટે અહીંયાથી વિશેષ પ્રકરણ પ્રારંભ થાય છે. તો આ રીતે પ્રકરણનો વિભાગ છે એ સમજવો જોઈએ. તો આ થયા પ્રકરણનો વિભાગ. 8 મંત્ર સુધી બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ, અને અહીંયા 9મા મંત્રથી હવે ઉપાસનાનું પ્રકરણ. શેનું? ઉપાસનાનું પ્રકરણ. તો આ જે પ્રકરણના વિભાગ છે એ
દિદર્શયિષુઃ એટલે દેખાડવાની ઈચ્છાથી, વૃત્તિકારાદિ અભિમત જે સમુચ્ચય છે એનું ખંડન કરવાની ઈચ્છાથી બતાડે છે. પ્રકરણનો વિભાગ જે છે એ ભાષ્યકાર અહીંયાથી શા માટે દેખાડે છે? વૃત્તિકારાદિ અભિમત જે સમુચ્ચય જે છે, જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું ખંડન કરવાની ઈચ્છાથી ભગવાન ભાષ્યકાર અહીંયાથી પ્રકરણનો વિભાગ દેખાડવા માટે થઈને વૃત્તનો પુનઃ ઉલ્લેખ કરે છે. વૃત્તનો એટલે જે વાત કહેવાય ચૂકી છે એનો અહીંયા પુનઃ ઉલ્લેખ કરે છે. જો શું કહે છે? અત્ર આદ્યેન મંત્રેણ સર્વ એષણા પરિત્યાગેન જ્ઞાન નિષ્ઠા ઉક્તા પ્રથમો વેદાર્થ. ભાષ્યકાર કહે છે કે અત્ર અને અહીંયા યાની આદ્ય મંત્ર દ્વારા, એટલે પ્રથમ આદ્ય મંત્ર એટલે સૌથી પહેલો મંત્ર આદ્ય મંત્ર એટલે ઈશાવાસ્યમિદગું એ પહેલો મંત્ર છે. એ મંત્ર દ્વારા શું કહ્યું? તો કહ્યું જ્ઞાન નિષ્ઠા ઉક્તા. પ્રથમ મંત્રમાં જ્ઞાન નિષ્ઠાનો ઉલ્લેખ કર્યો. કોના માટે? તો કહ્યું સર્વ એષણા પરિત્યાગેન. સર્વ એષણાનો જેણે પરિત્યાગ કરી દીધો છે ને એવા વ્યક્તિને માટે સર્વ એષણાના પરિત્યાગના ઉલ્લેખથી. પ્રથમ મંત્રમાં સર્વ એષણાના પરિત્યાગની વાત શ્રુતિએ કરી કે જ્ઞાનીએ સર્વ એષણાનો પરિત્યાગ કરવાનો છે. તો સર્વ એષણાના પરિત્યાગના ઉલ્લેખ દ્વારા જ્ઞાન નિષ્ઠા કહી, અને આ જે જ્ઞાન નિષ્ઠા જે છે એ પ્રથમ વેદાર્થ, એ પ્રથમ વેદાર્થ છે. પ્રથમ એટલે મુખ્ય છે, મુખ્ય તાત્પર્ય વિષય છે. ફલથી એ મુખ્ય છે. પ્રથમનો અર્થ છે ફલથી, એ મુખ્ય છે. ઉપનિષદનું એ તાત્પર્ય છે. એટલે મુખ્ય તાત્પર્યનો વિષય હોવાથી એ પ્રથમ વેદાર્થ છે, એટલે કે મુખ્ય વેદાર્થ છે. જ્ઞાન નિષ્ઠા છે એ વેદનો પ્રધાન અર્થ છે. શું છે? પ્રધાન અર્થ છે. જ્ઞાન નિષ્ઠા એ પ્રધાન યાની મુખ્ય અર્થ છે. કારણ કે વેદનું કુલ તાત્પર્ય તો અજ્ઞાન નિષ્ઠામાં છે. શેમાં છે? જ્ઞાન નિષ્ઠામાં. કર્મ તો સાધન છે. પ્રથમ વેદાર્થ. હવે આદ્ય મંત્રનો ખુદ ભાષ્યકાર ઉલ્લેખ કરે છે. આદ્ય મંત્ર કયો છે? તો કયું? ઈશાવાસ્યમિદં સર્વં મા ગૃધ કસ્યચિત ધનમ ઇતિ. એ આખો મંત્ર ઈશાવાસ્યમિદમથી જે પ્રારંભ થાય છે અને મા ગૃધ કસ્યચિત ધનમ ઇતિ ચ, એ પણ. એટલે કે આ વાક્ય ઘટિત જે પ્રથમ મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વ મા ગૃધ કસ્યચિત ધનમ, એ વાક્ય ઘટિત જે પ્રથમ મંત્ર છે એ પ્રથમ મંત્રની અંદર જ્ઞાન નિષ્ઠા કહી. શું કીધું? એ જે ઉપનિષદનો તાત્પર્ય રૂપથી પ્રધાન વિષય છે. પછી હવે બીજો વેદાર્થ, અજ્ઞાનમ
જે જીવિષૂણાં જ્ઞાનનિષ્ઠા અસંભવે કુર્વન્નેવેહ કર્માણિ જે જીવિષેદિતિ કર્મનિષ્ઠા ઉક્તા દ્વિતીયો વેદાર્થ. આ બીજો વેદાર્થ બતાવે છે. દ્વિતીય વેદાર્થ શું છે? કર્મનિષ્ઠા. બીજો વેદાર્થ છે કર્મનિષ્ઠા. એ કયા મંત્રમાં કઈ? તો કઈ બીજા મંત્રમાં. કયા? પૂર્વન્નેવેહ કર્માણી જે વિશે એ વાક્ય ઘટિત જે બીજો મંત્ર છે એ બીજા મંત્ર દ્વારા કર્મનિષ્ઠા કહી. એ કોને માટે કર્મનિષ્ઠા કહી? તો અજ્ઞને માટે. કોને? અજ્ઞ અને જે જીજીવિષુ છે, એટલે કે જે જીજીવિષુ છે એટલે સંસાર પ્રત્યે જેની સત્ય બુદ્ધિ છે, આ દેહની અંદર હુંપણાની, મારાપણાની, સાચાપણાની બુદ્ધિ છે, એવા અજ્ઞ અને જીજીવિષુ જે અધિકારી છે કે જેની અંદર જ્ઞાન નિષ્ઠા સંભવ નથી, જ્ઞાન નિષ્ઠાનો જે અધિકારી નથી, તો જીજીવિષુ અને અજ્ઞની અંદર જ્ઞાન નિષ્ઠા જે છે એ સંભવ નથી. એટલે એના માટે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષે એ જે બીજો મંત્ર છે, એટલે આ વાક્ય ઘટિત કર્મનિષ્ઠા કીધી બીજા મંત્રમાં, અને એ દ્વિતીય વેદાર્થ છે. દ્વિતીય વેદાર્થ. દ્વિતીય એટલે કે બીજો. સાધનત્વેન અવાંતર તાત્પર્ય વિષયત્વાદ અમુખ્ય. આ દ્વિતીય વેદાર્થ જે કર્મનિષ્ઠા છે એ શું છે? સાધન છે. તો સાધન હોવાથી એ વેદનું અવાંતર તાત્પર્ય છે. કર્મનિષ્ઠા એ વેદનું પ્રધાન તાત્પર્ય નથી. કેવો છે? અવાંતર તાત્પર્ય વિષય છે. અવાંતર તાત્પર્યનો વિષય હોવાથી એ અમુખ્ય છે. એટલે વેદનું પ્રધાન તાત્પર્ય તો જ્ઞાન નિષ્ઠા છે સજ્જનો, અને કર્મનિષ્ઠા જે છે એ અવાંતર તાત્પર્યનો વિષય હોવાથી એ અમુખ્ય છે, સાધન છે. એટલે એનું અવાંતર તાત્પર્ય હોવાથી દ્વિતીયો વેદાર્થ. એ દ્વિતીય એટલે બીજો વેદાર્થ છે. બીજો વેદાર્થ છે. તો આ બે વેદાર્થ જે છે એ પ્રથમ અને દ્વિતીય, આ ઉપનિષદના પ્રથમ અને દ્વિતીય બે મંત્રની અંદર બતાવ્યા. હવે આ ઉપનિષદ જે છે ને સજ્જનો, એ મંત્ર ભાગની ઉપનિષદ છે. જેવી મંત્ર ભાગની ઉપનિષદ છે. અને બ્રાહ્મણ ભાગની ઉપનિષદ છે બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ ઈશાવાસ્ય ઉપનિષદનો જ વ્યાખ્યાન અથવા વિસ્તાર છે. શું છે? વિસ્તાર છે. એટલે આ મંત્રનો જે આ જે વિભાગીકરણ છે એ ભગવાન ભાષ્યકાર કહે છે કે હું મારી પોતાના આગ્રહથી કરું છું એવું નથી, મારા આગ્રહથી કરું છું એવું નથી, પણ આ જ વિભાગ જે છે એ આ ઈશાવાસ્ય ઉપનિષદની જે ઉપનિષદ જે બ્રાહ્મણ ભાગની ઉપનિષદ છે, એટલે ઈશાવાસ્ય ઉપનિષદનો જે વ્યાખ્યાન છે
એ ઉપનિષદની અંદર એટલે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ પ્રકારનો વિભાગ, પ્રકરણનો વિભાગ જોવા મળે છે સજ્જન. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ જ પ્રમાણે પ્રકરણનો વિભાગ સ્પષ્ટ રૂપથી જોવા મળે છે. અને બૃહદારણ્યક ઉપનિષદ એ આ ઈશાવાસ્ય ઉપનિષદનું જ વ્યાખ્યાન છે. એટલે બ્રાહ્મણ ભાગથી એ સમજાય છે કે મંત્ર ભાગની અંદર પણ આ જ પ્રકારનો વેદાર્થ છે. એટલે બ્રાહ્મણની સંમતિ બતાવે છે. બ્રાહ્મણ ભાગની ઈશાવાસ્ય બૃહદારણ્યક ઉપનિષદ છે એની પણ સંમતિ અહીંયા ભાષ્યકાર પ્રસ્તુત કરે છે કે જેથી સજ્જનો એ ખબર પડે કે મંત્રની અંદર પણ આ જ રીતે બે પ્રકરણ છે, પ્રકરણનો વિભાગ છે. એટલે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પણ પ્રકરણનો આ રીતે વિભાગ છે. એ બ્રાહ્મણથી પણ એ વાત સમજાય છે. એટલે જો આગળ ભાષ્યમાં આ જે પ્રકરણના મંત્રના જે બે મંત્રના જે અર્થ કર્યા પ્રકરણ વિભાગ પૂર્વક, એમાં બ્રાહ્મણ ભાગની સંમતિ દેખાડવાની ઈચ્છાથી ભગવાન ભાષ્યકાર ઉપક્રમ કરે છે. કારણ કે બ્રાહ્મણ જે છે એનાથી મંત્રનો નિર્ણય કેવી રીતે થઈ શકે? બ્રાહ્મણથી મંત્રના અર્થનો નિર્ણય કેવી રીતે થઈ શકે? તો ટિપ્પણીકાર લખે છે કે બ્રાહ્મણાનામ મંત્ર વ્યાખ્યાન રૂપત્વેન મંત્રાર્થ નિર્ણયે પ્રબલ ઉપાયત્વાદ ઇતિ ભાવઃ. બ્રાહ્મણ ગ્રંથ છે ને, જે બ્રાહ્મણ ઉપનિષદ, એ મંત્રના વ્યાખ્યાન રૂપ માનવામાં આવે છે. મંત્રનું વ્યાખ્યાન માનવામાં આવે છે. એટલે મંત્રના અર્થનો જ્યારે નિર્ણય કરવાની વાત હોય તો એ બ્રાહ્મણ જે છે એ પ્રબલ ઉપાય છે. બ્રાહ્મણ પ્રબલ ઉપાય છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ જે પ્રકરણનો વિભાગ સ્પષ્ટ રૂપથી જોવા મળે છે. એટલે એ બ્રાહ્મણની અંદર જે પ્રકરણનો વિભાગનો ઉલ્લેખ છે એ મંત્રના અર્થને પણ બતાવવા માટે પ્રબલ ઉપાય છે. એટલે કે આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પણ આ પ્રકરણનો વિભાગ છે. એ બ્રાહ્મણથી પ્રેરાઈને પણ આ વાત સમજાય છે. એટલે ભાષ્યકાર જો આગળ બ્રાહ્મણ સંમતિ પ્રદાન કરે છે. અનયોશ્ચ નિષ્ઠયો વિભાગો મંત્ર પ્રદર્શિતયો બૃહદારણ્યકે પ્રદર્શિત. ભાષ્યકારને કોઈ એમ કે આ તમે પ્રકરણ વિભાગ તમારી કોઈ આગ્રહથી કરો છો? તો કે નહીં. આવો જ આ નિષ્ઠયો વિભાગ, આ બે નિષ્ઠાનો જે વિભાગ છે, અનયો એટલે અનયો નિષ્ઠયો એટલે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, આ બે વિભાગ જે છે, જે આ ઈશાવાસ્ય ઉપનિષદ રૂપી જે મંત્ર છે એ મંત્રમાં પ્રદર્શિત જે વિભાગ છે એવો જ વિભાગ બૃહદારણ્યકે પ્રદર્શિત. આવો જ આ બે નિષ્ઠાનો જે વિભાગ છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા રૂપ જે વિભાગ છે એ બૃહદારણ્યકે પ્રદર્શિત. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ પ્રદર્શિત થયેલો જોવા મળે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ છે સજ્જનો, એ મંત્રનું વ્યાખ્યાન છે. મંત્રનું વ્યાખ્યાન છે. એટલે વ્યાખ્યાનની અંદર આ જે વિભાગીકરણ જે છે સ્પષ્ટ રૂપથી જોવા મળે છે સજ્જનો. અને એટલે જ
આ જે મંત્ર જે છે, મંત્ર ભાગની આ જે ઉપનિષદ છે સજ્જનો, તો એની અંદર પણ આ વિભાગ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે. મંત્રના અર્થનો નિર્ણય કરવામાં બ્રાહ્મણ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદનું જે આ જે વિભાગનું પ્રદર્શન છે એ નિર્ણય બની જાય છે અહીંયા. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે પ્રદર્શિત જે વિભાગ છે એનાથી આ નક્કી થાય છે કે મંત્રની અંદર પણ આ જ રીતે વિભાગ શ્રુતિને અભિપ્રેત છે. એટલે જો બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ જે બંને વિભાગનું કેવી રીતે પ્રદર્શન કર્યું છે, જો મંત્ર પ્રદર્શિત જે વિભાગ છે એ બૃહદારણ્યક ઉપનિષદ એટલે બ્રાહ્મણ ભાગની ઉપનિષદની અંદર પ્રદર્શિત કરેલો છે. તો જો સો કામયત જાયા મે સ્યાત ઇત્યાદિના અજ્ઞસ્ય કામિનઃ કર્માણિ ઇતિ મન એવ અસ્યા આત્મા વાક જાયા ઇત્યાદિ વચના. જો આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પ્રથમ અધ્યાયના ચતુર્થ બ્રાહ્મણના 17મી કંડિકામાં આ વિભાગ જોવા મળે છે. સહ અકામયત, સહથી અભિપ્રાય છે જે જીજીવિષુ છે. કેવો? જીજીવિષુ, કર્મનિષ્ઠાનો અધિકારી જીજીવિષુ. એ અકામયત એટલે કે એને કામના કરી. શું કર્યું? કામના કરી. સ અને અજ્ઞ, એને કામના કરી. શું કામના કરી? જાયા મે સ્યાદ, મને પત્નીની પ્રાપ્તિ થાય ઇત્યાદિથી. પત્ની શા માટે છે સજ્જનો? કર્માનુષ્ઠાન માટે છે. શા માટે? કર્માનુષ્ઠાન. ગ્રહસ્થાશ્રમ માટે. પત્નીનો પાણી ગ્રહણ આપણે ત્યાં શા માટે કરવામાં આવે છે? પત્નીનો પાણી ગ્રહણ એ ગ્રહસ્થાશ્રમની અંદર વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે છે. વેદોક્ત કર્મનું અનુષ્ઠાન જે છે એ સપત્નીક થઈ શકે છે. એટલે એ માટે થઈને અધિકારી પત્નીનું પાણી ગ્રહણ એટલે વિવાહ સંસ્કારની આપણે ત્યાં પરંપરા છે. એટલે એ પત્નીની કામના કરે છે, મને જલ્દી મારા લગ્ન થઈ જાય તો હું વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરી શકું. તો ઇત્યાદિથી એ કામના બતાવી. તો કામના કોની અંદર હોય ભાઈ? અજ્ઞાનીમાં હોય કે જ્ઞાનીમાં? અજ્ઞાનીમાં જ હોય. એટલે અજ્ઞસ્ય કામિનઃ કર્માણિ ઇતિ. કર્મ જે છે એ અજ્ઞ અને જેના અંતઃકરણની અંદર કામના છે એને માટે કર્મનું વિધાન છે ભાઈ. એને માટે જ કર્મનું વિધાન છે, બધાને માટે નહીં. અજ્ઞ અને કામી માટે કર્મો છે. અજ્ઞ કામી સંબંધી કર્મ જે છે અજ્ઞ અને કામી સંબંધી છે કર્મ. એટલે કર્મનિષ્ઠાની અંદર અધિકાર અજ્ઞ અને કામી વ્યક્તિનો કર્મનિષ્ઠાની અંદર અધિકાર છે, જ્ઞાનીનો નહીં. પછી આગળ શું કહે છે? જો એ જ વાક્યમાં એ વાક્યમાં એટલે કે આ પ્રકરણમાં અજ્ઞ જે છે એ કર્મનો અધિકારી છે કેવી રીતે ખબર પડે? તત્ર વાક્ય કથમ અજ્ઞત્વમ અવગમ્યતે. એવો કોઈ પ્રશ્ન ઉભો કરે તો કહ્યું, જો મન એવ અસ્ય આત્મા વાક જાયા ઇત્યાદિ વચના. આ જે વચનથી એ નક્કી થાય છે કે અજ્ઞ જે છે એ જ કર્મનો અધિકારી છે, જ્ઞાની નહીં. કારણ કે મનથી સંકલ્પ કરે છે. મન એવ અસ્ય આત્મા, મન એવ અસ્ય આત્મા વાક જાયા.
હવે જો જાયા મેં સ્યાદ અથ પ્રજાયેય અથ વિત્તમ મેં સ્યાદ અથ કર્મ કુર્વીય ઇતિ કામયમાન જે છે એને સર્વથા એવ બ્રાહ્મ બાહ્ય જાયાદિ યદા ન સંપદ્યતે. જો જેના મનમાં એ સંકલ્પ છે કે મને પત્નીની પ્રાપ્તિ થાય, જાયા મેં સ્યાદ એવું મનમાં ચાહે કે મને કર્મ કરવા માટે થઈને પત્નીની પ્રાપ્તિ થાય, એટલે કે મારો વિવાહ સંસ્કાર થાય એવી કામના જેના મન છે. શા માટે? કે અથ પ્રજાએય, કે મને હું એનાથી હું પ્રજાને ઉત્પન્ન કરું, અને એને માટે વિત્તમ મેં સ્યાદ, એને માટે મને વિત્તની પ્રાપ્તિ થાય. અને વિત્ત શેનાથી પ્રાપ્ત થશે? અથ કર્મ કુર્વીય, એને માટે હું કર્મ કરીશ. કર્મ કર્યા વગર વિત્ત પ્રાપ્ત થશે ભાઈ? કર્મ કર્યા વગર ધન સંપત્તિ પ્રાપ્ત થતી નથી. અને ધન પ્રાપ્ત કર્યા વગર જે છે સજ્જનો, પુત્ર પત્ની આવી જાય પણ જો ધન ન હોય તો ખવડાવે કેવી રીતે? એટલે પહેલા પત્નીની પ્રાપ્તિ, પછી પુત્રની, અને એને સંભાળવા માટે વિત્તની પ્રાપ્તિ, અને વિત્ત માટે કર્મની અંદર પ્રવૃત્તિ. તો આ વાક્યથી એ નક્કી થાય છે કે સર્વથા એવ બાહ્ય જાયાદિ યદા ન સંપદ્યતે. હવે મનમાં જ્યારે આવી કામના હોય અને જ્યારે સર્વથા બાહ્ય જે જાયા છે, બાહ્ય સાધનાદિ જ્યારે પ્રાપ્ત ન થાય, ત્યારે જેના મનમાં ઉત્કટ ઈચ્છા હોય છે આવા પ્રકારની, ત્યારે બાહ્ય જાયાદિ યદા ન સંપદ્યતે, જ્યારે પ્રાપ્ત નથી થતી, ત્યારે તદા અધ્યાત્મ જાયાદિ સંપત્તિ દર્શયતી. ત્યારે ત્યાં એ પ્રકરણમાં અધ્યાત્મ જાયાદિ સંપત્તિ છે ને એને પણ દેખાડી છે. અધ્યાત્મ જાયાદિ સંપત્તિ શું છે? મન એવ અસ્ય આત્મા, મન એવ અસ્ય આત્મા, ને વાક જાયા, વાણી શું છે? જાયા એટલે પત્ની છે. તો આનાથી એ નક્કી થાય છે કે આ અજ્ઞત્વનું આ ચિહ્ન છે. અજ્ઞની અંદર જ આ સંભવ છે, જ્ઞાનીની અંદર નહીં. મનાદિની અંદર આત્મત્વાદી અભિમાન એ જો હે અજ્ઞાનનું કાર્ય છે. જ્યારે એટલે જો બાહ્ય કામિનીનો લાભ ન થાય, ત્યારે સુપ્ત મન વિજૃંભિત કામાની ઉપભુંજાન અજ્ઞ. જ્યારે કોઈને બાહ્ય કામિની પ્રાપ્ત ન થાય તો એના ચિંતનમાં જ્યારે સૂઈ જાય છે તો સ્વપ્નમાં પણ એને કામિની પ્રાપ્ત થાય છે સજ્જનો. અને એનો ભોગ કરીને અજ્ઞ જે છે એટલે એ પ્રસિદ્ધ છે. તદ અદ્વય તદ્વદ અયમ અપી ઇત્યર્થ. એની જેમ અહીંયા પણ સમજવાનું છે. એટલે કે અજ્ઞત્વ અને કામિત્વ જે છે, અજ્ઞ અને કામી માટે જ કર્મ છે, જ્ઞાની માટે નહીં. એ આનાથી નક્કી થાય છે. આ બ્રાહ્મણના વિભાગથી આ વાત નક્કી થાય છે. એટલે જો કહ્યું અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. એટલે આ બૃહદારણ્યક ઉપનિષદના પ્રકરણના વિચારથી એ સ્પષ્ટ થાય છે કે અજ્ઞત્વમ કામિત્વમ ચ, અજ્ઞત્વપણું અને કામીપણું, એનાથી એ કર્મનિષ્ઠની અંદર જ આ વાત સંભવ છે. કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે અજ્ઞત્વમ કામિત્વમ. અને એ કર્મનું ફળ શું છે? સંસારની પ્રાપ્તિ. એ પણ ત્યાં જ દેખાડેલું છે. તથા ચ તત્ફલમ, તથા ચ મને જેમ કે તત્ફલમ એટલે કર્મનું ફળ પણ બતાવ્યું છે. શું બતાવ્યું છે? સપ્તાન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ
जायादि एष्णत्रय संन्यासेन च आत्मविदां कर्मनिष्ठा प्राप्ति प्रातिकूल्येन आत्मस्वरूपनिष्ठा एव दर्शिता किं प्रजया करिष्याम येषां नोऽयमात्मा अयं लोकः इत्यादिना। હવે જો કર્મનું જે ફળ છે એ સપ્તાન સર્ગ છે, તો આ જે વાત છે એ આપણે ભગવાનની કૃપા છે તેનો આગળ વિચાર કરીશું. ભગવાન ભાષ્યકાર અહીંયા આ પ્રકરણનો વિભાગ બતાવવા માટે થઈ અને બૃહદારણ્યક ઉપનિષદની સંમતિ મંત્ર ભાગ માટે પ્રસ્તુત કરે છે. અને અજ્ઞત્વ અને કામિત્વ એ કર્મની અંદર જ હોય છે, જ્ઞાનીની અંદર હોતો નથી. એટલે કર્મનો અધિકારી કોણ છે? અજ્ઞ છે એ કર્મનો અધિકારી છે, અજ્ઞ ને કામી, જ્ઞાની નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ